આ કેટલો મોટો કેરીનો ઝાડ છે હે ને? આ ઝાડ ઉપર હંમેશા કેરી હોય છે. આ વૃક્ષ મારા બાળપણથી છે. હા? એ પથ્થર મારો. કયો અરે પથ્થર? ભગવાન, આ શું ચાલી રહ્યો આ છે? આમનો વૃક્ષ ઉન્નીની જાણ છે. અચ્છા, આ આમથી આ લોકો અથાણું બનાવે છે. એ કેવી રીતે થાય છે? આ લોકો સાચું જૂઠું લોકો છે, કોણ છે? સાચું છે. મને અત્યારે જ ખબર પડી. હા, શું? ઉન્ની કહે છે કે આ સાચું છે? હા ફેંકી હા, દો. એ જ. એ પાકેલી કેરી ઉપર ફેંકો. કોણ છે આ લોકો? હા, આટલું મોડર્ન પેલું. દેખાય છે. આનું જીન્સ અને શર્ટ તો જો. એ પાકેલી કેરી ઉપર પેલું મૂક રહ્યું, ને. અને પેલું દાદાજી જોર એમની સાથે રાખીને શું ફેંકો. કરી રહ્યા છે? હા. અయ్યો. અરે સારી રીતે ફેંક અરે રે, ને. મારું જો, જો, આમ જો, બધું. પડી ગઈ કેરી. જો, આનું જો, પડી નિશાણું ગઈ બહુ કેરી. સરસ છે. છોડીશ નહીં એને. હાય, એની તો આ કેરી તો બહુ સારી છે. હા પણ એ, એની તું સાથે પણ છે. ઉભા રહો, બતાવું એમને. માં, માં, તમે હા. જોયું આ લોકો વૃક્ષ ઉપર પથ્થર ફેંકે છે? કોણે કીધું આ બધું કરવાનું? તમે જોયું કે નહીં? આ બધા દરવાજાની પાછળ સંતાઈ ગયા હતા ને, તો પછી તે કેમ નહીં પૂછ્યો? અ, અ, મમ્મી, હું તો વૃક્ષને જોઈ રહ્યો હતો હા, ને. મને મને ખબર જોઈને છે. ભાગી ગયા એ લોકો. હમ. પણ એ લોકો છે કોણ? આ બધા નેતુના ક્લાસમાં હતા. અચ્છા. મેળો છે ને અહીંયા, એટલા માટે આવ્યા છે. ઓહો. શું ઓહો? જઈને શર્ટ પહેર ને. છોકરીઓ છે ઘરમાં અને તું બોડીનો શો ઓફ કરી રહ્યો છે. માં, મારા જ ઘરે મને આઝાદી નથી હમ. મળશે. આ કઈનું ન્યાય છે હમ. માં? જા જા. ઉન્ની, ઉન્ની, જમવા માટે આવી જા ને. મને નહીં જોઈએ મમ્મી. મને ફાલતુમાં એની સાથે બેસવાનું નથી. મને નહીં બેસવું છે. ઉન્ની, જમવા માટે આ ને. બધા લોકો છીએ, એ બધા તકરાર કરી રહ્યા છે કે એ લોકોથી તો સારી રીતે નથી મળ્યો. મને નહીં આવવું. મેં કીધું ને, મેં પછી જમી લઈશ. તમે જાઓ. મારો દીકરો, ચાલ હવે આવી જા. મમ્મી, જાઓ ને. શું થયું? છોકરીઓ સામે જમવા માટે લાજ આવે છે? મને જરાય નહીં. તો પછી ના કેમ પાડે છે? ચાલ ને મારી સાથે. ઓ ગોડ. આવી જા. મારો બહાદુર દીકરો છે ને. નહીં મમ્મી. આવી જા દીકરા, આવી જા, આવી જા. ચાલ ચાલ ચાલ, ચૂપચાપ ખાઈ લે. મમ્મી નહીં. આવી જા. આજે તમ લોકો સાથે વખત કાઢીને ખૂબ જ મજા આવ્યું. જાને, મને જાને ખૂબ જ દીકરા. મજા આવ્યું. હા, તો તું આવી જ ગયો. થોડોક શર્મીલો છે. હા, ખબર જ હતી. એક વાત કે, તું આજકાલ શું કરી રહ્યો છે? આજકાલ તો હું જરા ખેતી કરું છું. હા, તો તું ખેડૂત છે. નહીં, ખેડૂત નહીં. દાદાજીની ખ્વાહિશ પૂરું કરું છું. છે ને મમ્મી? હા, સાચું કહ્યું. એ ખાલી ખેડૂત નથી, એ આર્ટિસ્ટ પણ છે અને લેખક પણ છે. એમ પણ નથી. તને નાની વાર્તાઓ આવડે છે? નહીં નહીં, આવું પણ નથી. તે જે લખ્યું છે એ ક્યારે છપાયો છે? આ નાનું અમથું પુસ્તકો. નાના નાના પુસ્તક, આ, આ, બાલારમા, બાલાભૂમિ અને બીજા પણ બહુ બધા. શું તું સાચું કહે છે? નહીં, આવું કશું નહીં. એવું કશું આવ્યું તો નથી હમણાં સુધી. હું તો અહીં બસ મજાક ફસાઈ કરી ગયો. રહી હતી. અચ્છા. માં, હું હમ? માર્કેટ જાઉં છું. તમારી પાસે તેલ છે? બીજું કોઈ લાવવું છે તો કહી દો. ઉન્ની, મારા માટે તેલ લઈને આવજે અને થોડી શાક હા. પણ. ઉન્ની, હા. અને મરચું પણ લઈને આવજે. ઓકે. ભાઈ, હા, તને ચોકલેટ જોઈએ ને? યાદથી લઈને આવજે. એ હું લઈ તું નાની આવીશ. છે શું? હા. લા 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 લા. આ પેરું તો બહુ સ્વાદિષ્ટ છે ને. હા? આજો. નીચે ઉતાર અત્યારે. નીચે ઉતાર, કીધું ને. તે દિવસે વૃક્ષ પર પથ્થર તું જ ફેંકતી હતી ને? અત્યારે આ ચડી પણ ગઈ. આવું જ પરવરિશ થયું છે તારું?
નામ શું છે તારું? રીતુ. અહીંયા જો જરા. કોની વાત સાંભળીને આ બધું કરે છે? પેરું જોયા ને ચડી ગઈ. હા તો નારિયેલની પેડ ઉપર ચડી જા. જો બહુ નારિયેલ છે તઈ. ઓકે. અરે તું સાંભળ. અરે અરે હું તો મજાક કરી રહ્યો હતો. અરે વાત સાંભળ. ચડીને જ. નીતુ હા. ચડજે નહીં, પડી જશે. હું મજાક કરી રહ્યો હતો, નીચે ઉતર. ઓહો આ છોકરી. હે ભગવાન, આ શું છે? નીચે ઉતર ને. આ છોકરીને અત્યારે જ અહીંથી લઈને જાઓ. પ્લીઝ નીચે ઉતરી જા ને. તું નારિયેળના ઝાડ ઉપર શું કરી રહી છે? જો તારો ભાઈ મને સોરી કહેશે તો જ હું નીચે ઉતરીશ. સોરી. હવે તો નીચે ઉતર. ઓકે. પ્લીઝ એની વાતને ખોટું નહીં લગાડતો. એ બહુ સારી છોકરી છે, બસ થોડી જિદ્દી છે. પ્લીઝ માની જા ને. મારી વાત સાંભળ. મને એવું લાગે છે ને તારી બહેનપણીને 2 તમાચો આપવું જોઈએ, સમજી? એ પણ તારા બારામાં એમ જ બોલતી હતી. મારી માટે? હા. શું કીધું? હા, તને થપ્પડ મારવી પડશે મમ્મીને પરેશાન કરવા માટે. એ તો મને એમ જ કહ્યું. તું 30 વર્ષનો છે અને તારો લગ્ન હમણાં સુધી નથી થયો. એણે આ કહ્યું હશે તો એ કરી પણ દેશે. ગાંડી છે એ છોકરી. હા? હે ભગવાન, મારી પુસ્તકો. હા માં, હું મારી નાખીશ એ છોકરીઓને. માં, જ્યારે હું કમરામાં નથી હતો મારો પુસ્તકો કોણ લીધી? ફાલતુમાં બૂમ નહીં પાડું ની. રીતુ એ તારી પુસ્તક લીધી હતી. એને ખબર છે કે તારી પાસે બહુ બધી પુસ્તકો છે. જ્યારે એ વાંચી લેશે તો તને પાછી આપી દેશે. તો એના માટે બૂમ કેમ પાડે છે? હું સાંભળ્યું છું કે છોકરીઓ છે ઘરમાં. બધી મારી બહેનની બહેનપણી છે. બધી ને બધી જ ગાંડી છે. બધી જ. તું ખાલી એમ વિચારે છે, બીજા કોઈને કશું ખબર જ નથી. હા, સાચું જ કીધું. નહીં યાર, એ લોકો જુદા છે અને હું જુદું છું. અચ્છા, તારી ટાઈપની નથી. એ મોડર્ન ટાઈપનું છે. સાંભળ, હું જરાક વોશરૂમ જઈને આવું છું. જા. છોકરોને પ્રેમ થઈ ગયો છે. અરે તઈ કશું દેખાય છે કે શું? ખબર નહીં, કઈ ગયો છે. હું આટલી મોડર્ન નથી તો મને ચાલશે. ઓહો, આ છોકરી. તો તું બહાર એ કરી રહ્યો છે? હું તારી મમ્મીને બતાવી દઉં? પ્લીઝ પ્લીઝ, મારી મમ્મીને નહીં બોલજે, મારી નાખશે. બતાવી દઉં? સાંભળ, તને જે જોઈએ હું આપીશ. શું જોઈએ? આમ જોઈએ તને? મને કેરી નથી જોઈતી. તારા હાથમાં જે બીએ છે એ આપી દે. હા, તું પીએ છે? કેમ પી નથી શકતી? ઠીક છે, લે. હું મોઢું ખોલું છું, તું મને પીવડાવી દે. ઠીક છે, ખોલ. આ આ ઠીક છે. યાર, તું હીરા છે. તને વધારે જ ચડી ગઈ છે. ચાલ, તને ઘરે છોડી દઉં. સિર્ફ બિયર પીધી છે, હું જઈ શકું છું. જરા સાંભળ તો. હા, બોલ ને. અમારે કાલે જવાનું છે. બધાને માટે થેન્ક યુ. આટલા ટાઈમ પછી કોઈ મળ્યો છે ઝઘડવા માટે. આઈ વિલ મિસ યુ. બાય. ચાલો દાદાજી, ચાલો આંટી, અમે જઈએ હા છીએ. બેટા, પોતાનું બાય. ધ્યાન ચાલો રાખજો. આંટી, બાય. ચાલો ફટાફટ સામાન રાખો. હું એમને છોડીને આવી રહી છું. હા, બાય અમ્મા. પોતાનું ધ્યાન રાખજો. બાય દાદાજી. સંભાળીને જજે.
વાલોની મને તારાથી પ્રેમ થઈ ગયો છે. મને એમ લાગી રહ્યું છે કે જિંદગીમાં કંઈક મળી ગયું છે. મને એવું લાગે છે કે હું થોભી જાઉં તારા માટે, અમ્મા અને ઘર માટે. હું કાલે પ્યારનો ઇઝહાર કરવાની કોશિશ કરી, પણ મારા જેવી છોકરી તારા માટે યોગ્ય નથી. હું તારાથી જે પુસ્તક લીધી હતી એ પાછું મૂકી રહી છું. લાગે છે કહેવા માટે બીજું કાંઈ જ નથી. હું તને બહુ પસંદ કરું છું, પણ કદાચ હું તારા લાયક નથી. બાય. મને યાદ રાખજે રીતુ. હું તારી માટે જલ્દથી જલ્દ એક મંગલસૂત્ર બનાવીશ. તું આખી જિંદગી મારી સાથ નિભાવશે.